ભાવનગરથી ચોટીલા ધામે માં ચામુંડાના દર્શન માટે હોળીના પાવન પર્વે ભક્તોની ભવ્ય પગપાળા યાત્રાઓ પાળિયાદ વીણાનાથની જગ્યામાં મહાપ્રસાદ લીધો હતો। હોળી ધૂળેટીના પાવન પર્વના અવસરે ભાવનગરથી ચોટીલા ખાતે સ્થિત વિશ્વવિખ્યાત માં ચોટીલા મંદિરના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભક્તો પગપાળે યાત્રા કરી રહ્યા છે। પરંપરાગત શ્રદ્ધા અને અડગ આસ્થાનું પ્રતીક બની ગયેલા યાત્રા દર વર્ષે હોળીના તહેવાર દરમિયાન વિશેષ મહત્વ ધરાવે છે। ભક્તો જય ચામુંડાના જયઘોષ સાથે ભજન કીર્તન કરતા ધ્વજને ધામના નિશાન સાથે પગપાળા યાત્રા કરીને ચોટીલા ધામ તરફ આગળ વધે છે। યુવકો, વૃદ્ધો, મહિલાઓ તેમજ બાળકો સહિત તમામ વર્ગના ભક્તોમાં અનોખો ઉત્સાહ અને ભક્તિભાવ જોવા મળી રહ્યો છે। ઘણા ભક્તો માનતા પૂર્ણ થયા બદલ તો કેટલાક પરિવારની સુખ સમૃદ્ધિ અને કલ્યાણની પ્રાર્થના સાથે પગપાળા યાત્રા કરે છે। આ યાત્રા માર્ગ પર વિવિધ સમાજસેવી સંસ્થાઓ, યુવા મંડળો અને સ્વયંસેવકો દ્વારા પીવાના પાણી, છાશ, ફળ, ચા, નાસ્તા તેમજ પ્રાથમિક સારવાર જેવી સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે। સાથે જ માર્ગ સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાને સુચારુ રાખવા માટે પોલીસ પ્રશાસન દ્વારા પણ યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। સ્થાનિક લોકો દ્વારા આ યાત્રિકોનું આત્મીય સ્વાગત કરવામાં આવી રહ્યું છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભક્તિપૂર્ણ અને ઉત્સવમય વાતાવરણ સર્જાયું છે। હોળીના રંગો અને માતાજીની ભક્તિનું સુંદર આયોજન આ યાત્રાને વિશેષ આકર્ષણ બનાવે છે। ચોટીલા ધામ પહોંચીને ભક્તોમાં ચામુંડાના દર્શન કરી પૂજા અર્ચના કરી પોતાના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે। આ પગપાળા યાત્રા માત્ર ધાર્મિક અનુષ્ઠાન જ નહીં, પરંતુ લોકાસ્થા, પરંપરા અને એકતાનું જીવંત ઉદાહરણ બની રહી છે। અહેવાલ રોહિતાર જતાપરા। હાલો રોલિંગ જય ચામુંડામાં જય મેલડીમાં। મારું નામ મકવાણા દિયાબેન અરવિંદભાઈ છે। અમે થોડી પિથલપર ગામથી આવી છીએ, ભાવનગર જિલ્લાના થોડી પિથલપર ગામથી। અમે આ સંઘમાં 14 વર્ષથી આવી છીએ અને આજે અમારો ચાલુ એનો 3જો દિવસ છે। અને કેટલા દિવસ થશે આપનો પરિચય? મારું નામ મકવાણા દિયાબેન અરવિંદભાઈ છે। કયું ગામ? પિથલપર ગામથી આવી છીએ, થોડી પિથલપરથી ભાવનગર જિલ્લાના। એટલે કેટલા સમયથી તમે આવો છો? અમે 14 વર્ષથી। 14 વર્ષથી। કેટલા દિવસથી આજે? 3 દિવસથી। બીજો પ્રશ્ન આજ 3જો દિવસ। આપનો પરિચય? મારું નામ પ્રવીણભાઈ હરિભાઈ મકવાણા, મારું ગામ પિથલપુર છે। અમે પિથલપુરથી પગપાળા સંઘ લઈ ચોટીલા જઈએ છીએ અને ત્યાં મેરડીમાના મંદિરેથી સંઘ કાઢીએ છીએ અને આજે અમારે આ 14મું વર્ષ છે। 14 વર્ષથી સંઘ કાઢીએ છીએ અને સંઘમાં 500, 550, 600 માણસો છે। 100 માણસો સેવામાં છે અને બધા હસતા રમતા માતાજીના દર્શન કરીએ છીએ। ચોટીલા કેટલા દિવસ? ચોટીલા અમે 5 દિવસ પહોંચી જઈએ અને 6ઠા દિવસે અમે ધજા ચડાવીએ છીએ। બીજ પછી બીજના દિવસે, પૂનમ પછી બીજના દિવસે ચડાવીએ છીએ। મારું નામ ડાભી દિલીપ છે। હું લેસોડ ગામથી છું અને 2 વર્ષથી હું આપણે પિથલપરથી જે સંઘ નીકળે છે ચોટીલા જવા માટે ચાલીને, એમાં 2 વર્ષથી હું આવું છું। માતાજીની દયા છે, કંઈ વાંધો આવતો નથી અને શાંતિથી પહોંચી જાય છે। સંઘ અમારે 5 દિવસનો હોય છે, એટલે પહેલા દિવસે તો અમારે સૌથી વધુ કષ્ટી પડતી હોય તો પહેલા દિવસે જ પડે છે, કારણ કે પહેલા દિવસે અમારે 60 થી 65 કિલોમીટર જેવું હાલવાનું થાય, એટલે પહેલા દિવસે તો અમારે બહુ પ્રોબ્લેમ વધી જાય અને વાંધો નથી આવતો, કારણ કે માતાજીની દયા હોય। મારું નામ અશ્વિનભાઈ ડાયમા, ભાવનગર ભુવાજી। શું તમે અત્યારે ભાવનગરથી સંઘ લઈને કેટલા માણસો? અમે ભાવનગર પાસે પિથલપર ગામ આવ્યું છે, પિથલપરથી સંઘ લઈને નીકળ્યા છીએ ચોટીલા ચાઉનમાના પારે જવા। કેટલો પબ્લિક છે? અમારે 550 થી 600 માણસ છે ખાલી અને 100 માણસ સેવામાં છે। એટલે કેટલા દિવસ થયા છે? આજ અમારો 3જો વોલ્ટ છે, 3જી નાઇટ અહીંયા પાળિયાદ છે, કાલ 4થી નાઇટ અને પમદી 5મા દિવસે અમે ચોટીલા પહોંચીશું। હાલો બોલો આપણો પરિચય? મારું નામ કાનજીભાઈ પીતાંબરવા, ગામ ભદ્રાવડી। અમે આજકાલ કરતાં 37 વર્ષથી અહીં સેવા કરવા આવી છીએ। આજ બાપુનો ફોન આવ્યો કે સંઘ 500 થી 600 માણસનો સંઘ આવે છે, તમે પીરસવા આવો, એટલે આજ અમે 7, 8, 10 જણા પીરસવા આવીએ છીએ।